हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं जे नाना मोटा सौने पसंद होय छे अने तड़का छायामां राखीने बनाववानी झंझट वगर फक्त 15 ज मिनिटमां बनीने रेडी थई जाय अने आखुं वर्ष स्टोर करी शकाय तेवा काची केरीना मुरब्बानी के जेने छुंदो पण कहेवाय छे तेनी रेसिपी बनावीशुं आज आपणे। तो आखी रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने जो तमे मारी चेनलमां नवा छो तो सब्सक्राइब पण करी देजो અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો ફટાફટ આવી જાઓ કિચનમાં। તો કેરીનો છુંદો બનાવવા માટે અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલી આ રીતની કેરી લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, અત્યારે હું આ છુંદાને ઇન્સ્ટન્ટ ખાવા માટે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું। જો તમારે આ છુંદાને આખું વર્ષ સ્ટોર કરવો હોય તો તમે ક્વોન્ટિટી વધારીને લઈ શકો છો। તમે આ છુંદાને કોઈ પણ કેરીમાંથી બનાવી શકો છો। જો તમે આખું વર્ષ સ્ટોર કરવાના હોય તો હંમેશા રાજાપુરી કેરીમાંથી જ છુંદો બનાવવાનો। તો હવે આપણે આ કેરીમાંથી છાલ કાઢી લેશું। तो अहींया मैं केरीने छाल उतारीने अने डीटियानो भाग अलग करीने रेडी करी लीधी छे। हवे आपणे आ केरीने आ रीतना मोटा होलवाळा ग्रेटरथी ग्रेट करी लेशुं। छुंदो बनाववा माटे हंमेशा आ रीतना मोटा होलवाळा ग्रेटरथी ज केरीने ग्रेट करवानी, तेनाथी मुरब्बो एकदम सरस एवो रेडी थाय छे। तो फ्रेंड्स, आ बधी ज ट्रीक फॉलो करीने जो तमे पण आ रीते मुरब्बो बनावशो ने तो तमारो मुरब्बो पण एकदम परफेक्ट बनीने रेडी थशे। अने अहींया आपणो आ मुरब्बो फक्त 15 ज मिनिटमां बनीने रेडी थई जाय छे। तो अहींया आपणे आ रीतनुं खमण करीने रेडी करवानुं छे। तो આપણે બધી જ કેરીને આ રીતે ગ્રેટ કરીને રેડી કરી લેશું। અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તો અહીંયા આપણે આ બધી જ કેરીને ગ્રેટ કરીને રેડી કરી લીધી છે। તો હવે આપણે જે વાસણમાં મુરબ્બો બનાવવાના હોય ને તેમાં જ આપણે આ કેરીને એડ કરી દઈશું, જેથી આપણા વાસણ પણ વધારે ન બગડે અને વાસણ સાફ કરવાની ઝંઝટ પણ થોડી ઓછી થઈ જાય। હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આ છુંદાને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે છુંદાને ચેક કરી લઈએ। તો મીઠું એકદમ સારી રીતે મિક્સ થઈને કેરીમાંથી પાણી પણ રિલીઝ થવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું। હવે હું અહીંયા 500 ગ્રામ કેરી સામે 500 ગ્રામ જેટલી ખાંડ એડ કરી રહી છું અને કેરીને આપણે મેજર કરીને જોઈએ તો તે 1.5 કપ જેટલો છુંદો થયો છે। તો હું અહીંયા 1.5 કપ જેટલી ખાંડ એડ કરીશ। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં લીધેલી કેરી વધારે ખાટી નથી, તો મેં 500 ગ્રામ કેરી સામે 500 ગ્રામ જેટલી ખાંડ એડ કરેલી છે। જો તમારી કેરી એકદમ વધારે ખાટી હોય તો તમારે 600 ગ્રામ જેટલી ખાંડ લઈ લેવાની। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ છુંદાને ખાંડ થોડી મેલ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું। તો ફ્રેન્ડ્સ, 5 જ મિનિટમાં ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે તેને ગેસ પર રાખી દઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખાંડમાં એક તારની ચાસણી આવે ત્યાં સુધી તેને હલાવતા રહીશું। ફ્રેન્ડ્સ, આપણે પહેલેથી જ ખાંડને મેલ્ટ કરી લીધી છે, તો આપણે ચાસણી આવવામાં બિલકુલ સમય નહીં લાગે। તો ફ્રેન્ડ્સ, 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડની ચાસણીમાં બબલ્સ આવવા લાગ્યા છે। તો આપણે એકવાર ચાસણી ચેક કરી લઈશું। તો એક તાર બને છે, તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। જો આપણે વધારે કૂક કરીશું તો છુંદો ઠંડા થયા પછી તેમાં ખાંડના ક્રિસ્ટલ્સ થઈ જશે। તો હવે આપણે નીચે ઉતારી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણો છુંદો એકદમ ઘટ થવા લાગ્યો છે। જો આ સમયે ચાસણી વધારે આવી જાય અને છુંદો કડક થઈ જાય અને તેમાં ખાંડના ક્રિસ્ટલ આવી જાય તો તમે થોડું ગરમ પાણી લઈને તેમાં એડ કરીને છુંદાને 1 થી 2 સેકન્ડ માટે ફરીથી ગેસ ઉપર હલાવી લેવાનું। તો હવે આપણે આ છુંદાને 30 મિનિટ જેવું થાય ત્યાં સુધી ઠંડુ થવા દેશું। તો 30 મિનિટ જેવું થઈ ગયું છે અને છુંદો એકદમ ઠંડો થઈ ગયો છે। તો હવે તેમાં થોડા મસાલા એડ કરીશું। તો અહીંયા હું 3 લવિંગ અને 1 નાનો તજનો ટુકડો એડ કરી રહી છું। જો તમારે આ રીતે આખા મસાલા એડ ન કરવા હોય તો તમે તેનો પાવડર બનાવીને પણ એડ કરી શકો છો। અને મોટી 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। જો તમને છુંદો થોડો વધારે તીખો પસંદ હોય તો તમે રેગ્યુલર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો જેવો તડકા છાયામાં બનાવીએ તેવો જ એકદમ ઘટ્ટ રસાવાળો અને એકદમ ટેસ્ટી એવો અને ખાવાનો 100 ગણો સ્વાદ વધારે તેવો કાચી કેરીનો મુરબ્બો બનીને રેડી થઈ ગયો છે। તો આપણે આ મુરબ્બાના આ રીતની કાચની કોઈ પણ બોટલમાં ભરીને સ્ટોર કરી લેશું। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહું એના માટે સપોર્ટ કરતા રહેજો।
બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.